વંદે ગુજરાત. નમસ્કાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તેમજ બાયસેક સંચાલિત વંદે ગુજરાત ચેનલ પરથી પ્રસારિત થતા આ શૈક્ષણિક વર્ગોમાં ફરીથી એકવાર હું પરિતોષ ભટ્ટ બાયાબાઈ હાઈસ્કૂલ વલસાડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના ભૌતિક વિજ્ઞાનના આ વર્ગોમાં આપણે પ્રકરણ 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ નોટ અને પેન લઈને તૈયાર રહેજો, કારણ કે સ્વાધ્યાયના દાખલા ખૂબ જ મહત્ત્વના છે. સ્વાધ્યાયના દાખલાનું આપણે ક્રમશઃ અહીંયા સોલ્યુશન જોઈશું. તો આપ રેડી હશો? તો જોઈએ પ્રકરણ 9 સ્વાધ્યાયના દાખલા. પાનું નંબર 344, સ્વાધ્યાયનો દાખલો નંબર 1 9.1, જેની રકમ અત્યારે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવી છે. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો. જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કઈ રીતે ખસેડવો જોઈએ? આ રકમ 1-2 વાર ધ્યાનથી વાંચી અને આપેલી વિગતો લખતા જવું જોઈએ. તો હવે આપણે જોઈ લઈએ અહીં શું આપ્યું છે. અહીં આપ્યું છે વસ્તુની ઊંચાઈ. વસ્તુની ઊંચાઈ h1 ઇઝ ઇક્વલ ટુ 2.5 સેન્ટીમીટર. 2.5 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ 2.5 સેન્ટીમીટર. હવે વસ્તુ અંતર 27 સેન્ટીમીટર છે. સંજ્ઞા પ્રમાણે માઇનસ લેવું પડશે. યુ ઇઝ ઇક્વલ ટુ -27 સેન્ટીમીટર. વક્રતા ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ -36 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ એફ ઇઝ ઇક્વલ ટુ -18 સેન્ટીમીટર. હવે આ 3 વિગત આપેલી છે અને શોધવાનું શું છે? વી. આપેલી વિગતને આ રીતે રાખી દઈએ અને સમીકરણનો ઉપયોગ કરી દઈએ. જો સમીકરણનો ઉપયોગ કરીએ તો કેન્દ્ર લંબાઈના સૂત્ર 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. અરીસા માટે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. લેન્સ માટે -u આવશે, અરીસા માટે +u. આના પરથી 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. આપેલી કિંમતો મૂકી દઈએ તો 1/r36 છે, f આપણે ગણિત છે -18 માઇનસ 1/-27. તમે જોઈ શકો છો સ્ક્રીન પર. આગળ ગણતરી કરી દઈએ તો 1/v ઇઝ ઇક્વલ ટુ, આનું સાદુરૂપ આપો તમે તો 1/v ઇઝ ટુ -3 + 2 અપોન 54. આમ 1/v ઇઝ ઇક્વલ ટુ -1/54. આથી સમગ્ર ગણતરી અત્યારે સ્ક્રીન પર જોઈ શકાય છે. આનો વ્યસ્ત લઈ લો એટલે v મળી જાય. માટે v ઇઝ ઇક્વલ ટુ
-54 સેન્ટીમીટર. આમ આંતરગોળ અરીસાની સામે 54 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ મળે છે. મોટવણી પણ પૂછી છે તો આગળ ગણતરી કરી દઈએ. આ ગણતરી તમે કરી દીધી હશે. મોટવણી એમ શોધી કાઢીએ તો મોટવણી m ઇઝ ઇક્વલ ટુ -v/u. અહીંયા પણ કિંમતો મૂકી દઈએ આપણે. -54 બાય -27. આમ મોટવણી એટલે પાછું h2/h1, કારણ કે આપણને h2 પૂછ્યું છે. h1ની કિંમત આપણને આપેલી છે, મીણબત્તીની ઊંચાઈ એ આપેલી છે 2.5. આથી h2 ઇઝ ઇક્વલ ટુ આ 2 થઈ જશે, 27 દુ 54, અને અહીંયા માઇનસ ચિહ્ન હોવાથી અહીંયા -2 મળશે, ગુણ્યા h1. h1 આપેલું છે તમને 2.5. આમ પ્રતિબિંબની ઊંચાઈ મળશે 5 સેન્ટીમીટર, પણ માઇનસ ચિહ્ન દર્શાવે છે કે પ્રતિબિંબ ઉલટું હશે. આમ પ્રતિબિંબનો પ્રકાર પણ પૂછ્યો છે તો માઇનસ ચિહ્નને કારણે તમે લખી શકો કે પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને મોટવણી ધન આવી, બે આવી, આથી મોટું હશે, બમણું હશે. આમ પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને મોટું હશે. પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને મોટું હશે. હવે 9.2 દાખલો જોઈ લઈએ. 9.2 9.2ની રકમ કંઈક આવી છે. 9.2 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો. એટલું જ નહીં, સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે એ પણ જણાવો. તો આ 9.2નો પ્રશ્ન થઈ ગયો. એનું સોલ્યુશન પણ જોઈ લઈએ. તો અહીંયા શું આપ્યું છે? સોયની ઊંચાઈ આપી છે. સોયની ઊંચાઈ h1 ઇઝ ઇક્વલ ટુ 4.5 સેન્ટીમીટર. h1 ઇઝ ઇક્વલ ટુ 4.5 સેન્ટીમીટર. વસ્તુ અંતર u આપ્યું છે એ 12 સેન્ટીમીટર દૂર છે. u ઇઝ ઇક્વલ ટુ -12 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ f આપી છે, પણ અહીં બહિર્ગોળ અરીસો છે એટલે કેન્દ્ર લંબાઈ ધન લેવી પડશે. એ ખાસ નોંધજો. f ઇઝ ઇક્વલ ટુ +15 સેન્ટીમીટર. હવે આપણે v શોધવાનું છે. ફરીથી અરીસાના સૂત્રોનો ઉપયોગ કરી દઈએ. અરીસાના સૂત્રોનો ઉપયોગ કરીએ તો 1/u ઇઝ ઇક્વલ ટુ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/, આપણે v શોધો, 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f - 1/u. હવે સીધો આજ ઉપયોગ કરી દઈએ. 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f - 1/u. કિંમતો મૂકી દઈએ. તમે સાથે ઉતારતા જ જજો. અહીંયા 15 પ્લસ છે અને u માઇનસ છે, એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને લસા અલવ તો 60 આવશે. 15 ચોક 60 અને 12 પંચા 60. આમ 4 + 5 એટલે 9. આમ 1/v ઇઝ ઇક્વલ ટુ 9/60. માટે v ઇઝ ઇક્વલ ટુ 60/9 સેન્ટીમીટર. એનો અપૂર્ણાંશમાં ગણવો હોય તો ગણી શકાય. એ 6 પોઈન્ટ સમથિંગ આવશે. 60/9 સેન્ટીમીટર.
20/3 કરો તો પણ ચાલે, 20/3 સેન્ટીમીટર. હવે ફરીથી તમને H1 આપેલું છે 4.5 અને H2 પણ શોધવાનું છે. તો ફરીથી મોટવણી જોઈ લઈએ. આ સમગ્ર ગણતરી સ્ક્રીન પર જોઈ શકાય છે, એટલે કોઈ પણ વિદ્યાર્થી કરી શકે છે. હવે મોટવણી એમ પૂછી છે, તો મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ અરીસો છે એટલે -V/U. જો કિંમતો મૂકી દઈએ તો V એ 20 છે, U આપણે જોયું એ પ્રમાણે 12 છે, પેલું 20/3 છે એટલે 3 નીચે આવશે. અને આ જો ગણતરી કરશો તમે તો આ -12 હોવાથી M ઇઝ ઇક્વલ ટુ 0.56 આવશે. મોટવણી ધન આવી પણ 1 કરતાં ઓછી આવી, આથી પ્રતિબિંબ નાનું થશે એવું કહી શકાય. અને H1 વડે ગુણી કરીએ તો આપણને H2 પણ મળી જશે. H2 બરાબર 0.56 ઇન્ટુ H1. આ ગણતરી કરશો તમે તો આવશે 2.5 સેન્ટીમીટર. હવે એમ કહી છે, પૂછ્યું છે સાથે કે સોયને અરીસાથી દૂર લઈ જાય તો શું થાય. તો અહીંયા જોઈ શકો કે મોટવણી 1 કરતાં નાની છે, તેમ જેમ સોયને અરીસાથી દૂર લઈ જવામાં આવે તેમ પ્રતિબિંબ નાનું ને નાનું થતું જશે એવું કહી શકાય. હવે આ ગણતરી હજી છે જ ઉપર તમે જોઈ શકો છો. સ્વાધ્યાયનો દાખલો નંબર 9.3. 9.3ની રકમ કંઈક આવી છે. એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા 9.4 સેન્ટીમીટર મળે છે. પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? જો 1.63 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો સોય ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે કેટલા અંતરે ખસેડવી પડે? તો આ થયો પ્રશ્ન. એનો ઉકેલ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા શું આપ્યું છે? ટાંકી 1.25 સેન્ટીમીટર છે, આમ ઊંડાઈને આપણે H કહી દઈએ તો H ઇઝ ઇક્વલ ટુ 12.5 સેન્ટીમીટર. આગળ જો તો સોયની આભાસી ઊંડાઈ આપેલી છે. સોયની આભાસી ઊંડાઈને H' કહી દઈએ તો આભાસી ઊંડાઈ 9.4 સેન્ટીમીટર. પાણીનો વક્રીભવનાંક હવાને સાપેક્ષ એને N વોટર વિથ રિસ્પેક્ટ ટુ એર કહી દઈએ. 2 1 ને 1 2 કહીએ તો પણ ચાલે. તો એ થશે H/H'. કિંમતો મૂકીને ગણી કાઢીએ તો આશરે 1.33 સેન્ટીમીટર આવશે. હવે પાણીની જગ્યાએ જે પ્રવાહી ભર્યું છે એ પ્રવાહીનો વક્રીભવનાંક N liquid with respect to air તો H/ એને H" કહી દઈએ. જે H" આપણે શોધવાનું છે. આના પરથી H" ને સૂત્ર કરતાં બનાવી દઈએ તો N liquid with respect to air પ્રવાહીનો હવાને સાપેક્ષ વક્રીભવનાંક જે આપેલો છે. H આપણને મળ્યા 12.5. H રકમમાં આપ્યું છે 12.5 અને પ્રવાહીનો હવાને સાપેક્ષ વક્રીભવનાંક 1.63. આ ગણતરી કરીએ તો H' નું મૂલ્ય આવશે
7.669 સેન્ટીમીટર. આમાં એચ ડેશ બરાબર 7.669 સેન્ટીમીટર. હવે એવું કહ્યું છે કે પ્રવાહીમાં એને કેટલી ખસેડવી પડશે, સોય પર કેન્દ્રિત કરવું હોય તો માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડશે. તો એ અંતર પણ અહીંયા તમે ગણી શકો. કેટલું ખસેડવું પડશે? તો ખસેડવાનું અંતર ઇઝ ઇક્વલ ટુ, ભાઈ પહેલાં કેટલા અંતરે હતું? તો 9.4 એટલે કે એચ ડેશ, ને હવે ક્યાં જવાનું છે? તો 7.6 એટલે કે એચ ડબલ ડેશ. આ બેની બાદબાકી કરી દઈએ તો કિંમતો મૂકી દો અને બાદબાકી કરો તો એ 1.7 સેન્ટીમીટર જેટલું મળે છે. આમ કેટલું ખસેડવું પડશે? એને 1.7 સેન્ટીમીટર જેટલું ખસેડવું પડશે. તો આ અત્યારે સ્ક્રીન પર જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો સાથે પણ ઉતારતા જ જજો, જેથી સમય વધારે ના બગડે અને આપણે વધારેમાં વધારે સ્વાધ્યાયના દાખલા ગણી શકીએ. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 9.4. સ્વાધ્યાયનો દાખલો નંબર 9.4 તમે જોઈ શકો છો. હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા અને પાણી હવાની સપાટીએ રહેલા લંબ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને એ રીતે આપાત થાય છે, જેના વક્રીભવન આકૃતિઓમાં ABC દર્શાવેલો છે. તો હવે એમ કહે છે કે પાણી કાચની જે આંતર સપાટી છે, પાણી અને કાચની આંતર સપાટીએ રચાયેલા લંબ સાથે પાણીમાં 45 ડિગ્રીનો આપાત કોણ હોય ત્યારે કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય શોધો. આ રકમ તો તમે સાથે છે જ ચોપડી એટલે જોઈ હશે. હવે એને આપણે એનો ઉકેલ જોઈ લઈએ. એનો ઉકેલ કઈ રીતે કરી શકાય? તો અહીં આકૃતિ એની વાત કરી દઈએ. તો આકૃતિ એ માટે કાચનો હવાને સાપેક્ષ વક્રીભવનાંક એવું લખી દો. પહેલાં કાચનો હવાને સાપેક્ષ વક્રીભવનાંક, કાચનો હવાને સાપેક્ષ વક્રીભવનાંક, refractive index of glass with respect to air is equal to sin I by sin R. I 60 ડિગ્રી છે એટલે થશે sin 60 ડિગ્રી. R 35 ડિગ્રી છે એટલે sin 35 ડિગ્રી. જો કિંમતો મૂકી દેશો તો આ સાઇન 60 એટલે પોઈન્ટ લોક બુકમાં જોઈ લેવાનું, નેચરલ સાઇનમાં 0.8660 જેવું આવશે. આ નેચરલ સાઇનમાં 35 ડિગ્રી જોઈ લઉં એ 0.57 જેવું આવશે અને સાદુરૂપ આપશો તો આનો જવાબ 1.51 જેટલો આવશે. આ થઈ ગયો કાચનો સાપેક્ષ વક્રીભવનાંક. હવે બી લઈ લઈએ. તો પાણીનો હવાને સાપેક્ષ વક્રીભવનાંક, પાણીનો હવાને સાપેક્ષ વક્રીભવનાંક. આમ એન વોટર વિથ રિસ્પેક્ટ ટુ એર. તો એમાં પણ આ જ સૂત્ર વાપરી શકાય. ખાલી આમાં આર બદલાય છે, સાઇન આઈ બાય સાઇન આર. આ તો 60 ડિગ્રી જ રહે છે પણ આર થઈ જાય છે 47 ડિગ્રી. આમાં પણ લોગ બુકમાં જોઈને સાઇન 60 સાઇન 47ની કિંમતો મૂકી દઈએ અને સાદુરૂપ આપો તો 1.32 આવશે. હવે સી જોઈ લઈએ. એ અને બી સાથે ઉતારતા જ જજો.
હવે આપણે જોઈએ કાચનો પાણીને સાપેક્ષ વક્રીભવનાંક. કાચનો પાણીને સાપેક્ષ વક્રીભવનાંક. સો glass with respect to water, glass with respect to water is nothing but glass with respect to air upon water with respect to air. આમ આપણી પાસે બંને છે જ 1.51 ભાગ્યા 1.32. આ બેનો ગુણોત્તર લઈ લો, એનો જવાબ આવશે 1.14. 1.144. તો આ ત્રણે ત્રણના સાપેક્ષ વક્રીભવનાંક ગણી કાઢ્યા. હવે આપણે આ બેનો ઉપયોગ કરીને આવું કહી શકીએ, આર પૂછ્યું છે તો ધીસ એનર્જી વિથ રિસ્પેક્ટ ટુ ડબલ્યુ, energy with respect to W is equal to sin 45 by sin R, જ્યાં R શોધવાનો છે. તો NGW તો 1.144 છે જ. sin 45ની કિંમત મૂકીએ તો લગભગ 0.707 આવે. આના પરથી sin R is equal to 0.7071 divided by 1.144. આ તમે કરશો તો સાઇન આરની કિંમત આવશે 0.6181. સાઇન આર ઇઝ ઇક્વલ ટુ 0.6181. આના પરથી જો આર ગણવો હોય તો લોગ બુકની મદદથી આર ગણી શકાય. સાઇન ઇન્વર્સ લઈને જેનું મૂલ્ય અત્યારે હું આપી દઉં છું, આપ જોઈ શકો આર 38.2 ડિગ્રી જેટલો આર મળે છે. તો સમગ્ર ગણતરી અત્યારે બોર્ડ પર જોઈ શકાય છે. આ તો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.4. હવે આ ગણતરી તમે કરો એટલી વારમાં સ્વાધ્યાયના 9.5ની રકમ પણ જોઈ લઈએ. ગણતરી થઈ ગઈ હશે. સ્વાધ્યાયનો દાખલો નંબર 9.5 જેની રકમ કંઈક આ પ્રમાણે છે. તમારી પાસે છે જ એટલે ત્યાં સ્ક્રીન પર થોડું ઝાંખું કે નાનું દેખાતું હશે તો એ તમે વાંચી શકવાના છો. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? પાણીનો વક્રીભવનાંક 1.33 છે અને કાઉન્સ આપ્યો છે બલ્બને ઉદ્ગમ તરીકે લો. તો આનું સોલ્યુશન પણ જોઈ લઈએ. અહીં મિત્રો આપણે ફિગર તૈયાર કરવી પડશે. ધારો કે આ કોઈ પાણી છે, આ કોઈ ટાંકી છે, ટાંકીમાં પાણી ભરેલું છે. અહીંયા ધારો કે એસ એ કોઈ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે. હવે અહીં એવી ઊંચાઈ આવે છે કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય છે, અથવા તો આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો છે. એટલે કે આપાત પ્રકાશ એ બંને માધ્યમને જુદી પાડતી સપાટીને સમાંતર થશે. આવું ત્યારે જ થાય જ્યારે આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો હોય. આની ત્રિજ્યાને આપણે આર નામ આપી દઈએ. આ ત્રિજ્યા આર છે. ધારો કે એચ ઊંચાઈએ છે અને આ ક્રાંતિ કોણ છે જેને આપણે આઈસી કહીએ છીએ. તો આવી આકૃતિ તમે દોરી શકો. આ એચ અહીંયા આપેલું છે. જ્યારે આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો થાય
ત્યારે વક્રીભૂત કિરણ આ પાણી અને આ હવાને જુદી પાડતી સપાટીને સમાંતર થશે. હવે જો આકૃતિ આવી ગઈ તો બાકીનું કામ સરળ છે. જો આપણે ગણતરી કરી દઈએ તો આવું થશે. ટેન્જેન્ટ આઈસી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર બાય એચ. આના પરથી આપણને ત્રિજ્યા આર મળી જાય. આર ઇઝ ઇક્વલ ટુ એચ ટેન્જેન્ટ આઈસી. પણ આઈસી કેવી રીતે મેળવવું એટલે આને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આપણે જાણીએ છીએ કે સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 1/n/1 એટલે અહીંયા 1/n વોટર વિથ રિસ્પેક્ટ ટુ એર જે આપેલો છે 1.33. 1.33. આમ સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 3/4 જેવું મળે. સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 3/4. આમ સાઇન આઈસી મળી ગયું. એના પરથી ટેન્જન્ટ આઈસી મેળવી લઈએ. તો એમાં 2-3 રીત છે. આપણે ત્રિકોણની રીતે પણ મેળવી શકીએ. સાઇન આઈસી બરાબર 3/4 એનો અર્થ થયો કોસ આઈસી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર આઈસીનું વર્ગમૂળ એટલે √7/4 થશે. આના પરથી ગુણોત્તર લઈને ટેન્જન્ટ આઈસી ગણી શકાય. તો ટેન્જન્ટ આઈસી આવશે 3/√7. 4 જતો રહેશે. ટેન્જન્ટ આઈસી 3/√7. આમ આટલી ગણતરી તમે જોઈ શકો છો. અત્યારે સ્ક્રીન પર દેખાય જ છે. આના પરથી તમને આર મળી જશે. આર ઇઝ ઇક્વલ ટુ એચ તો આપેલા જ છે. એચ આપેલું છે 8 સેન્ટીમીટર ઇન્ટુ ટેન્જન્ટ આઈસી આપેલું છે √3/7. અને આપણે એ ઇઝ ઇક્વલ ટુ πr² કિંમતો મૂકી દઈએ ને ગણતરી કરી દઈએ તો જ્યાં પાઈ બાબત 3.14 લેવાનું તો એનો જવાબ આવશે 2.5837. અને મીટરમાં હોવાથી એકમ આવશે એનો મીટર સ્ક્વેર. આમ આટલા ક્ષેત્રફળમાંથી આનું ક્ષેત્રફળ શોધવાનું હતું. એ πr² જેટલું આવે છે. આટલું તમે જોઈ શકો છો. આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.4. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 9.5 હતો. 9.6 જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 9.6 એની રકમ કંઈક આ પ્રમાણે છે. અજ્ઞાત વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલો છે. તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. પ્રિઝમનો વક્રતાકારક કોણ 60 ડિગ્રી છે. જો આ પ્રિઝમને 1.33 વક્રીભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ પણ શોધો. તો આ આપેલી વિગત છે. જોઈ લઈએ આનો ઉકેલ, આનું સોલ્યુશન પણ આપણે જોઈ લઈએ. શું આપ્યું છે તો અહીં લઘુત્તમ વિચલન કોણ આપેલો છે. લઘુત્તમ વિચલન કોણ થાય છે એને આપણે લઘુત્તમ વિચલન કોણને DM વડે દર્શાવીએ છીએ. તો લઘુત્તમ વિચલન કોણ આપણો છે 40 ડિગ્રી. પ્રિઝમ કોણ 60 ડિગ્રી. આથી પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક
પ્રિઝમ કાચનો હોય એનજી વિથ રિસ્પેક્ટ ટુ એ, તો અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરીશું? સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ ઓવર સાઇન એ બાય ટુ. આ એ બરાબર 60, ડી બરાબર 40 એટલે 100/2 એટલે સાઇન 50 થશે અને 60/2 એટલે સાઇન 30 થશે. સાઇન 30 એટલે 1/2, સાઇન 50 એટલે આ થશે સાઇન 50 બાય સાઇન 30 ડિગ્રી. સાઇન 50 ડિગ્રીની વાત કરી દઈએ તો સાઇન 50 ડિગ્રી લોગ બુકમાં જોઈ શકો તમે તો 0.7660 આવે. સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ 1/2. આમ 0.7660 ડબલ કરી નાખો એટલે 1.532. તો આટલો જવાબ આવશે કાચના દ્રવ્યનો વક્રીભવનાંક. હવે એમ કે પાણીમાં મૂકવામાં આવે તો વિચલન કોણ કેટલો મળશે? હવે આનો આ જ પ્રિઝમ છે. આ પ્રિઝમને હવે પાણીમાં મૂક્યો હોય ત્યારે આપણે લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે. આમ પાણીમાં મૂકેલો છે અને લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે. તો આ માટે આપણે કાચનો પાણીને સાપેક્ષ વક્રીભવનાંક, કાચનો પાણીને સાપેક્ષ વક્રીભવનાંક ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ ડેલ્ટા એમ ડેશ બાય 2 ઓવર સાઇન એ બાય 2. ભાઈ પ્રિઝમ કોણ તો એનો એ જ છે એટલે એ બાય 2 તો 30 એટલે 0.5 એટલે 1/2 થવાનું છે. અને એન જી વિથ રિસ્પેક્ટ ટુ ડબલ્યુ ઇઝ નથિંગ બટ 1.532 સાપેક્ષ 1.33. અહીંયા જમણી બાજુ તો એની જ રહી છે એટલે એનું એ જ તમે લખી શકો સાઇન એ પ્લસ ડેલ્ટા એમ ડેશ બાય 2 ઓવર સાઇન એ બાય 2. સાઇન એ બાય 2ની જગ્યાએ 30 કરી શકો. એ પાછો 60 છે એટલે 60/2 વત્તા d/2. આ 0.30 ને આમ લઈ લઈએ, આની જોડે ગુણી કાઢીએ તો 0.5 અહીંયા લઈ લઈએ તો થઈ જશે સાઇન a/2 એટલે 30 પ્લસ ડેલ્ટા એમ ડેશ બાય 2. તો આના પરથી સાઇન આટલી પહેલાં કિંમતો સાદુરૂપ આપી દઈએ તો આટલું આવે છે 0.5759. આનો અર્થ એ થયો કે સાઇન 30 પ્લસ ડેલ્ટા એમ ડેશ બાય 2 આનું સાદુરૂપ આપતા આવે છે 0.5759. એટલે લોગબુકની મદદથી આ એંગલ શોધી કઢાય. માટે 30 ડિગ્રી પ્લસ ડેલ્ટા એમ ડેશ બાય 2 સાઇન નેચરલ સાઇનમાં જોઈ લઈએ તો આવે છે 35 ડિગ્રી 10 મિનિટ. આ ગણતરી સ્ક્રીન પર છે જ, અત્યારે તમે જોઈ શકો છો. આના પરથી ડેલ્ટા એમ બાય ડેશ બાય 2 ગણી કાઢીએ તો અમારી 30 ડિગ્રી બાદ થઈ જશે એટલે 5 ડિગ્રી 10 મિનિટ આવશે. અને આને 2 વડે ગુણી કાઢીએ એટલે આપણને લઘુત્તમ વિચલન કોણ મળી જશે 10 ડિગ્રી 20 મિનિટ. તો આ એનો જવાબ આવશે. લઘુત્તમ વિચલન કોણ 10 ડિગ્રી ને 20 મિનિટ જેટલો હોય. આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.6. બોર્ડ પર છે જ, સ્ક્રીન પર છે જ, તમે જોઈ શકો છો. હવે સ્વાધ્યાયનો આપણે આગળ જઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 9.7. સ્વાધ્યાયનો દાખલો નંબર 9.7 જેની રકમ કંઈક આવી છે. અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો 9.7. 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી
બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? સરળ છે દાખલો પ્રમાણમાં. જોઈ લઈએ એનું સોલ્યુશન પણ. અહીંયા કંઈક આવું આપ્યું છે. જે બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ અહીંયા ધન ગણાશે +20 સેન્ટીમીટર. કાચનો વક્રીભવનાંક એટલે આપણે નિરપેક્ષ ભવનાંક લઈ લઈએ તો n કહી દઈએ, n બરાબર 1.55. હવે આપણે એવું કહ્યું છે કે દ્વિબહિર્ગોળ લેન્સ, એનો અર્થ એ થયો કે R1 અને R2 સરખી તો હોય જ. ધારો કે તે R છે તો કોઈ પણ એક ભાઈ બહિર્ગોળ લેન્સ એટલે અલગ અલગ હોવાથી સામે તો જ્યારે આપણે થિયરી ચાલી ત્યારે ચર્ચા કરી હતી કે ભલે અંદર માઇનસ R આવે, આપણે એકને પ્લસ લઈ બીજાને માઇનસ લઈશું કે જેથી ગણતરીમાં તો પ્લસ જ આવી જાય. હવે આ આપેલી વિગત છે અને શોધવાનું શું છે તો ભાઈ R શોધવાનો છે. જે R1 R2 છે એ R શોધવાનું છે. તો આપણે લેન્સ મેકરના સૂત્રનો ઉપયોગ કરી દઈએ. લેન્સ મેકરના સમીકરણ પ્રમાણે 1/f ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. અહીં આમ બંને અલગ અલગ હોવાથી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, અત્યારે ભલે બહિર્ગોળ છે, અંતર્ગોળ હોય તો પણ, એટલે ધારો કે આ ના યાદ રાખો અને પ્લસ કરી દો તો પણ ચાલે. 1/20 ઇઝ ઇક્વલ ટુ 1.55 માઇનસ 1 ઇન્ટુ 1/r પ્લસ 1/r. આમ 2/r થઈ જશે એટલે 1/20 ઇઝ ઇક્વલ ટુ 0.55 ઇન્ટુ 2/r. આનું સાદુરૂપ આપીને તમે R શોધી શકો. તો સાદુરૂપ આપશો તો Rનો જવાબ આપશે R ઇઝ ઇક્વલ ટુ 22 સેન્ટીમીટર. તમે જોઈ શકો. આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.7. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 9.8 લઈ લઈએ. 9.8ની રકમ કંઈક આવી છે. પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરની અંતરે એક 20 સેન્ટીમીટર કેન્દ્રવાળો બહિર્ગોળ લેન્સ અને B 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? અહીં જરાક આકૃતિ પાડવી પડશે, એટલે વિદ્યાર્થી મિત્રો તમે પણ મારી જોડે આકૃતિ બનાવતા રહેજો. અહીં બે લેન્સ માટે જે P બિંદુ છે જે લેવાનું છે આભાસી તરીકે વર્તે છે. તો આવું કંઈક લઈ લઈએ આપણે. જેમ રકમમાં આપ્યું છે એ મુજબ. તો બહિર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સની અક્ષ થશે. જો બહિર્ગોળ લેન્સ ના હોત તો આપાત કિરણ આ માર્ગે સીધી ગયું હોત. અહીંથી પણ એવું જ કહી શકાય. જો બહિર્ગોળ લેન્સ ના હોય તો આપાત કિરણ આ માર્ગે સીધી ગયું હોત. અને આ થઈ ગયું કે P બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. આ P બિંદુ છે. હવે અહીંથી 12 સેન્ટીમીટર એટલે આ અંતર 12 સેન્ટીમીટર છે. 12 સેન્ટીમીટર અંતરે બહિર્ગોળ લેન્સ મૂકીએ તો બહિર્ગોળ લેન્સ મૂકવાથી શું થશે? આ બંને કિરણો
એના કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે ભેગા થશે અને પ્રતિબિંબ આઈ આપશે. આ અંતર એ પ્રતિબિંબ અંતર વી જેટલું થશે. આ થઈ ગયો કિસ્સો એ અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. તો અહીં બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એફ આપેલી છે. એફ છે 20 સેન્ટીમીટર. આ જે પી બિંદુ છે એ વસ્તુ તરીકે વર્તશે. આમ વસ્તુ અંતર પણ ધન થશે +12 સેન્ટીમીટર. અને આપણે વી શોધવાનું છે. તો લેન્સ મેકરના સૂત્ર અથવા લેન્સ માટે આપણે ખબર છે, લેન્સ માટે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v. ભાઈ લેન્સ માટે આ સૂત્ર વાપરું, 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v. આના પરથી 1/v ને સૂત્ર કરતાં બનાવી દઈએ તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/20 પ્લસ 1/12. સાદું રૂપ આપશો તો એ આવશે 2/15. માટે v ઇઝ ઇક્વલ ટુ 15/2 અર્થાત 7.5 સેન્ટીમીટર. તો આ થઈ ગયો બહિર્ગોળ લેન્સ માટે. હવે આ સેમ વસ્તુ એમ કહ્યું છે કે અંતર્ગોળ લેન્સ છે, તો બહિર્ગોળ લેન્સની જગ્યાએ આપણે અંતર્ગોળ લેન્સ લઈ લઈએ. આકૃતિ જોઈ શકો છો. હવે અંતર્ગોળ લેન્સ લઈ લઈએ. સેમ વાત કરી દઈએ કે આ કોઈ અંતર્ગોળ લેન્સ છે. જો આ એની અક્ષ લઈ લઈએ, જો લેન્સ ના હોય તો આપાત કિરણો સીધા પી બિંદુ પાસે ગયા હોય. જો લેન્સ ના હોય તો આપાત કિરણો સીધા પી બિંદુ પાસે ગયા હોય અને ઇમેજ આઈ મળે. એ આ પી બિંદુ પાસે મળે એટલે આ પી બિંદુ મળે. હવે અંતર્ગોળ લેન્સના કારણે તેમનું વિચલન થાય છે અને પ્રતિબિંબ આઈ પાસે મળે છે. આકૃતિ ફરીથી જોઈ લેજો. આ પી બિંદુ છે, આ આઈ બિંદુ છે. આમ અહીં આટલું અંતર એ વી થશે. અહીં પણ આ અંતર તો 12 જ છે. પી બિંદુથી લેન્સનું અંતર તો 12 જ છે. આમ યુ બરાબર તો 12 જ છે, પણ કેન્દ્ર લંબાઈ જુદી આપી છે. તો અહીં આંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ +16 સેન્ટીમીટર આપી છે. યુ તો 12 સેન્ટીમીટર જ થવાનું છે અને વી શોધવાનું છે. ફરીથી લેન્સ મેકરના સમીકરણનો ઉપયોગ કરી દઈએ તો અહીંયા છે જ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v. લેન્સ માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર. આના પરથી 1/v ને સૂત્ર કરતાં બનાવીને કિંમતો મૂકીએ તો આવું થશે 1/-16 પ્લસ 1/12. So it is 1/48. Therefore v is equal to 48 સેન્ટીમીટર. આ રીતનો જવાબ આવશે. તમે જોઈ શકો છો, બોર્ડ પર છે જ, સ્ક્રીન પરથી તમે જોઈ શકો છો. હવે આવશે આ તો 9.8. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 9.9. 9.9ની રકમ કંઈક આ રીતે છે. 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટરના અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે. લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. જો વસ્તુને દૂર લઈ જવામાં આવે તો શું થશે?
આ પણ જોઈ લઈએ. ભાઈ અહીં વાત કરી છે અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ વસ્તુની ઊંચાઈ h 3 સેન્ટીમીટર, વસ્તુ અંતર -14 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ -21 સેન્ટીમીટર અને અંતર v આપણે શોધવાનું છે. તો અહીં પણ આપણે લેન્સ માટેનું સમીકરણો જ ઉપયોગ કરી દઈએ. લેન્સ માટેના સમીકરણનો ઉપયોગ કરીએ તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v. v શોધવું હોય તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f પ્લસ 1/u. કિંમતો મૂકી દઈએ તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/-21 પ્લસ 1/-14. સાદુરૂપ આપી દઈએ તો આનું સિમ્પલ આપો તો -5/42 આવશે. એનો અર્થ એ થયો v ઇઝ ઇક્વલ ટુ 42/5 વિથ નેગેટિવ સાઇન, જે -8.4 સેન્ટીમીટર જેટલું આવે છે. આમ v ઋણ મળ્યું. v ઋણ મળ્યું એ શું દર્શાવશે કે પ્રતિબિંબ એ આભાસી, ચત્તું અને નાનું મળે છે. હવે સાથે સાથે મોટવણી પણ પૂછી છે તો એ પણ આપણે ગણિત દઈએ. મોટવણીનું સૂત્ર શું આવશે? મોટવણી m ઇઝ ઇક્વલ ટુ લેન્સ માટે +v/u, અરીસા માટે -v/u, લેન્સ માટે -v/u. તો m ઇઝ ઇક્વલ ટુ h' h ઇઝ ઇક્વલ ટુ 8.4/14. આ બંને નેગેટિવ છે એટલે ધન થઈ જશે અને આપણે h' શોધવું હોય તો h' ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ આ બેનો ગુણોત્તર 0.6 આવશે, 14×84. હવે તમે આગળ જોઈ લો કે એચની કિંમત આપેલી જ છે, રકમમાં જોયું હોય તો એચની કિંમત કેટલી આપી છે? 3 સેન્ટીમીટર. એચ 3 સેન્ટીમીટર આપેલું છે. એ 3 સેન્ટીમીટર જો આપણે અહીંયા મૂકી દઈએ તો 3 સેન્ટીમીટર મૂકતા શું થશે? અહીંયા મૂકી દઈએ તો એચ ઇઝ ઇક્વલ ટુ 3 × 0.6. ધેરફોર એચ ઇઝ ઇક્વલ ટુ 1.8 સેન્ટીમીટર. આમ આ રીતે h' ગણી શકાય. સમગ્ર ગણતરી અત્યારે તમને બોર્ડ પર દેખાય છે, જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના 1 થી 9 દાખલા જોઈ રહ્યા. મિત્રો, તમે આ બધા દાખલા બરાબર સમજ્યા હશે, સાથે સાથે ઉતાર્યા પણ હશે, કારણ કે આ દાખલાનું સોલ્યુશન અત્યારે કોઈ જગ્યાએ અવેલેબલ નથી. આથી તમારે એ જાતે જ મહેનત કરજો. આ ઉતારી લીધા હશે અને આ બધા જ દાખલા મિનિમમ 2 વાર ગણીને પ્રયત્ન કરજો, મહાવરો કરજો, તો દાખલા વધારે સમજ પડશે. આપણે નેક્સ્ટ એપિસોડની અંદર આના કરતાં આગળના દાખલા જોઈશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.